ગૃહમંત્રી તમારા રાજમાં ગુજરાતની દીકરીઓને ડર લાગે છે। આ શબ્દો છે આમ આદમી પાર્ટીના કાર્યકરોના, જેમણે પોસ્ટર દર્શાવ્યા છે। એટલું જ નહીં, ગૃહમંત્રીના પુતળાનું દહન વડોદરામાં કરવામાં આવ્યું અને વિરોધ નોંધાવવામાં આવ્યો। સાથે જ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, જેમાં જે છેલ્લા થોડાક દિવસોથી દુષ્કર્મની ઘટનાઓ બાળકીઓ ઉપર બની રહી છે તેને લઈને આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને સરકાર સામે રીતસરના આંદોલનની શરૂઆત કરી છે। આજે સમગ્ર ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી તરફથી કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પણ પાઠવવામાં આવ્યા હતા। ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં દુષ્કર્મની જે બાળકીઓ ઉપર ઘટનાઓ બની રહી છે, દાહોદ જિલ્લાની વાત હોય, સુરતના માંડવી જિલ્લાની વાત હોય, વડોદરાના ભાયલી ગામની વાત હોય કે પછી હવે આણંદમાં જે ઘટના સામે આવી છે, સામૂહિક દુષ્કર્મ તેમજ દુષ્કર્મના પ્રયાસનો બનાવો સામે આવી રહ્યા છે, તેના કારણે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી સામે પ્રહાર કર્યા છે અને સરકાર આ ઘટનામાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારના આરોપો પણ લગાવ્યા છે। ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ લેવલે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓ દ્વારા હાથમાં બેનરો લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તે ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે। એટલું જ નહીં, વડોદરામાં તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું અને ગૃહ રાજ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે, પહેલાં દ્રશ્ય જોઈ લો। હાલ જેવી રીતે આપ જોઈ રહ્યા છો, ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ પોસ્ટરો દર્શાવીને સરકારની ટીકા કરવામાં આવી રહી છે। કાયદા વ્યવસ્થા ગુજરાતમાં નિષ્ફળ નીવડી હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓ બહાર જવાથી ડરે છે તેવા અલગ અલગ પ્રકારના બેનરો છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દર્શાવી રહ્યા છે ને જે રીતે તેમનો દેખાવ કરવામાં આવ્યો, કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓની અટકાયત પણ કરી લેવામાં આવી હતી। ત્યારે સમગ્ર ગુજરાતભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હતું। આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ મેદાન ઉપર ઉતર્યા હતા અને તેમના દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જોવાનું રહ્યું કે વિરોધ પક્ષના દેખાવથી સરકાર હરકતમાં આવે છે કે કેમ। આગામી સમયમાં આ દુષ્કર્મની ઘટનાઓ બનતી અટકે અને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે માટે સરકાર કઈ રીતની કાર્યવાહી આરોપીઓ સામે કરાવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।